जय जवान जय किसान। આજે અમારું ગામ રામગઢ નોલી, અમારા ગામના લગભગ 6 ખેડૂતોને અટકાયત કરવામાં આવે છે પોલીસ દ્વારા। આજે એમના માતા પિતા છે, કોઈ એમના પત્ની છે, એ હાવ આમ ગણો તો નિરાધાર થઈ જાય, કારણ કે કોઈનો દીકરો છે, કોઈનો પતિ છે, કોઈ પણને જેલમાં જાય એટલે કોઈ દરેકને અઘામું તો લાગતું હોય છે। એટલે અમે એક બધા ખેડૂતોએ મળી અને નિર્ણય લીધો છે કે ભાઈ આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે એક ઘર દીઠ નીકળી અને જે પણ જેલમાં છે એનું આજ એક ખેડૂત છે, કાલ બીજા ખેડૂત છે, ત્રીજા ખેડૂત છે, એમ દરરોજ એક ખેડૂતના ઓલે જઈ એનું કામ છે એ અમે કરી દઈશું એવો નિર્ણય લઈ અને આજે અમે અમારે પિન્ટુભાઈ છે એમના ફાર્મમાં આવ્યા છીએ। કાલે પછી કદાચ જયંતિભાઈને ત્યાં જવાનું થાય અથવા મેહુલભાઈને ત્યાં જવાનું થાય। અલગ અલગ બધા ખેડૂતના 6 છે, 6ના ઓલે અમે અલગ અલગ દિવસે બધા ખેડૂતના ઓલે એક દિવસનો ટાઈમ આપી અને અમે બધા ખેડૂત મિત્રો મળી અને એમનું કામ અમે જાતે કરી આપવાના છીએ। અને જે એક બીજી એક ખાસ છે કે આપણે જે ખેડૂતો જે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે એ લોકોને અમારે એક ખાસ અપીલ છે સરકારને, એ ખેડૂતો હાવ નિર્દોષ છે, જે ખેડૂતની બાબતથી ગયા હતા, કોઈ એમને પાર્ટીએ લેવા દેવા નથી, કોઈ એમનો હેતુ નહોતો, માત્ર ને માત્ર એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત પોતાનો હક માગવા ગયા હતા અને પોલીસે એમને ગિરફ્તાર કરી લીધા, અટકાયત કરી। તો અમારી એક ખાસ વિનંતી છે સરકારને કે વહેલી તકે એમને નિર્દોષ છે એટલે છોડી મૂકવામાં આવે।